આપણે નાત જાત ભેદ ભાવ, કારણ કે જો યુદ્ધ થાય અને બોમ્બ પડશે તો એ બોમ્બ એમ નહીં ગણે કે આ મુસલમાન વિસ્તાર છે કે હિન્દુ વિસ્તાર છે, એ તો ગમે ત્યાં પડશે. અને મારું સ્વપ્ન એ છે ગુજરાતની એક બટાલિયન હું ઊભી કરું, સૈન્યમાં મારું એક યોગદાન હોય તો ગુજરાતની બટાલિયન ક્યાંય પણ નથી. મારા બટક પર કિક મારી કે તું ગુજરાતી દાલ ભાતિયા ક્યાં કરી શકો. એટલે કોઈક સમયે આપણને કોઈક મહેણું મારે તો પણ એ આપણે જો સાચા સકારાત્મક રવૈયાથી લઈએ તો આપણા માટે આશીર્વાદ થઈ જાય. એટલે મને એમને મુક્કો મારીને કીધું કે ભાઈ જા, શેર કા સીના चाहिए BSF વાળા. એટલે હું નાસીપાસ ના થયો. કાળી ચા પીતા જોયા હતા અને મેં પૂછ્યું હતું કે તમે કાળી ચા કેમ પીવો છો? એટલે એમણે કીધું કે 3 છોકરાઓ વચ્ચે દૂધ પહોંચતું નથી. એ દિવસને આજની ઘડી મેં દૂધનો એક પણ છાંટો મારા જીવનમાં ટચ નથી કરતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મિલ્ખા સિંહ, શ્રી પદ્મશ્રી શ્રી મિલ્ખા સિંહજી હતા, એમણે મને ગુજરાતી મિલ્ખા સિંહનું બિરુદ આપ્યું અને એમને થયું કે હા, હું મરતા પહેલાં એક મિલ્ખાને જોઈ રહ્યો છું. આપણે સર્વપ્રથમ એ ભારતીય છે, એ મનમાં હોવું જોઈએ, ગર્વ હોવો જોઈએ કે તમે આ ભૂમિકામાં પેદા થયા છો. ભારતીય થલ સેનાના સેવારત સૈન્ય અધિકારી કર્નલ નીતિન જોશી આજે HP ન્યૂઝ ગુજરાતની સ્ટુડિયોમાં આવ્યા છે. ખૂબ ખુશીની બાબત કહી શકાય કે સર, આજે આપ HP ન્યૂઝ ગુજરાતની સ્ટુડિયોમાં આવ્યા છો. આપના જીવનની વાત લોકો સમક્ષ HP ન્યૂઝ ગુજરાતના દર્શકો સુધી પહોંચે. સૌ પ્રથમ તો કર્નલ નીતિન જોશીની સફર, જીવનની સફર વિશે થોડી વાત થઈ જશે. જય હિન્દ, જય ભારત. હું લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી છું અને મારો જન્મ એ પાટણમાં થયેલો અને મારા પિતાજી છે એ ખેડૂત હતા અને અહીંયા દુષ્કાળ પડ્યો હતો. એ દુષ્કાળ દરમિયાન એમણે એવું વિચાર્યું કે મારા સંતાનો આગળ ભણે, એટલે નડિયાદમાં એમણે એક ડૉક્ટરને ત્યાં, ડૉક્ટર જૈન શાહ, ત્યાં એમણે એક રસોઈયા તરીકેની કામગીરી કરી, કારકિર્દીની શરૂઆત કરી અને એમાં મારી માતા એ ઘરકામ કરતા. મેં બાળપણથી જોયું છે કે ગરીબી શું હોય, ભૂખ શું હોય. એટલે અનાયાસે એક દિવસ મેં એમને કાળી ચા પીતા જોયા હતા અને મેં પૂછ્યું હતું કે તમે કાળી ચા કેમ પીવો છો? એટલે એમણે કીધું કે 3 છોકરાઓ વચ્ચે દૂધ પહોંચતું નથી. એ દિવસને આજની ઘડી મેં દૂધનો એક પણ છાંટો મારા જીવનમાં ટચ નથી કરતો. મનુષ્યએ પોતાના ભૂતકાળથી વળગી રહેવું જોઈએ, કારણ કે ભૂતકાળ આપણને ઘણું બધું શીખવે છે. હું જ્યારે નડિયાદમાં હતો ત્યારે મને એક વિવેકાનંદનો પાઠમાં એટલો બધો મને એ મારા જીવનમાં કહેવાય કે એક વળાંક આપ્યો કે એ પાઠ વાંચીને મેં નડિયાદમાં સવારમાં છાપા વેચતો અને સાંજે SCDPC ઉપર બેસતો. મને સ્વલંબી બનવાનો એક પહેલેથી ચાહ હતી કે કોઈ પણ વસ્તુ જાતે કરવી જોઈએ. કારણ કે જો કોઈ પણ સંતાન આટલું એક ફરક સમજે કે મા બાપ એમની ફરજ આપણને દુનિયામાં લાવવા અને શરૂઆતના જીવનના જે વર્ષો છે એમાં કેળવવાનું છે, એમના સંસ્કારો, એમનાથી જે આપણે શીખીએ છીએ એ જીવનમાં આપણે આવરી લેવું જોઈએ અને પોતાની સફર જાતે કરવી જોઈએ, જાતે શરૂઆત કરવી જોઈએ. અને આ સફર દરમિયાન કોઈ પણ જીવનની શરૂઆત કરીએ તો આપણને ઘણી બધી પરિસ્થિતિઓની, ઘણી બધી એવી આફતોની કે એવી પરિસ્થિતિઓની, એવી મુશ્કેલીઓની આપણે સામનો કરવો પડે છે જેનાથી આપણે કોઈક વાર નાસીપાસ થઈ જઈએ, કોઈક વાર ભાગી જઈએ. પણ એ વખતે આપણો જુસ્સો, આપણો જેમ કે આપણો આત્મવિશ્વાસ છે એ હંમેશા એવો સબળ રહેવો જોઈએ કે નહીં, હું આ જીવનમાં એક મુસાફિર તરીકે આવ્યો છું અને મારે આગળ ધપવાનું છે, મારે આગળ વધવાનું છે અને જેટલા પણ માણસો મારી આસપાસ છે એમના માટે હું પ્રેરણારૂપક જીવી શકું એવું લક્ષ્ય લઈને જીવવું જોઈએ. આપણે આ સુખ સંપત્તિ, ધન સંપત્તિ એના માટે જીવનનું જો લક્ષ્ય બનાવીએ તો આપણે કોઈ પણ ભોગે કોઈના માટે પ્રેરણારૂપ નથી બની શકતા. એટલે હું શરૂઆતના તબક્કાથી જ જ્યારે જીવન મને એવું થયું કે નહીં, મારે હવે કંઈક કરવાનું છે,
એટલે મેં સ્વાવલંબી બનીને છાપા વેચવાનું, STTPC પર બેસવાનું, અને પછી ધીરે ધીરે મને એમ થયું કે હવે 10મા પછી મારા એટલા સારા ટકા આવ્યા કે મને પહેલા આપણો ત્યાં સિરસ્તો હતો કે 10મા પછી કાં તો PTC કરવું કાં તો DPED કરવું. એટલે DPEDમાં મને રાજપીપળામાં એડમિશન મળતું, પણ સાહેબ મારી પાસે 250 રૂપિયા જે પૂરો મહિનાનો જે ખર્ચ હતો એ નહોતો. એટલે મેં પાટણમાં સ્થળાંતર કર્યું, અને પાટણમાં અવધીચે બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ છે જ્યાં 50 રૂપિયા લવાજમ હતું, એમાં રહી અને અભ્યાસ કરવાની કોશિશ કરી. ધીરે ધીરે હું જ્યારે BAમાં ઇંગ્લિશ લિટરેચર સાથે ભણતો ત્યારે મને એવું થયું કે નહીં, હવે મારે ભારતીય થલ સેનામાં જોડાવવું જોઈએ. અને મેં પહેલા BSFમાં એક ટ્રાય કર્યો હતો, પણ મારી હાલત એટલી કફોડી હતી શરીરની કે મારી છાતી પહોંચતી નથી, મારું વજન ઓછું હતું. એટલે મને એમને મુક્કો મારીને કીધું કે ભાઈ જા, શેર કા સીના चाहिए BSF વાળાએ. એટલે હું નાસીપાસ ના થયો, પણ મેં સેનામાં 1 વર્ષ પછી તૈયારી કરીને મેં ભરતી મારી અને એમાં હું સિલેક્ટ થઈ ગયો. મને પહેલા દિવસ જ્યારે સેન્ટરમાં સિકંદરાબાદનો દોડતો જોઈ અને હું મોટા બૂટ સાથે પડી ગયો, એટલે મને મારા પેલા ઉસ્તાદે પાછળ મારા બટક પર કિક મારી કે તું ગુજરાતી દાલ ભાત ક્યાં કર શકો. એટલે કોઈક સમયે આપણે કોઈક મેણું મારે તો પણ એ આપણે જો સાચા સકારાત્મક રવૈયાથી લઈએ તો આપણા માટે આશીર્વાદ થઈ જાય. એટલે એને મેં એક ચેલેન્જ કે મારા માટે એક આ આવિષ્કારક રૂપનું વિધાન છે અને હું આને બદલીને રહીશ. એટલે ધીરે 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 મેં તાલીમ સફળતાપૂર્વક પાર કરી અને હું એક ક્રિકેટર છું. એટલે હું આર્મી તરફથી મારું સિલેક્શન ક્રિકેટમાં થયું. હું 12 વર્ષ ભારતીય થલ સેના માટે હું ક્રિકેટ રમ્યો છું. હું ઓફ સ્પિનર હતો અને રણજી ટ્રોફીમાં મેં મેનેજર પદ પણ કરેલું છે. જે ભારતમાં પહેલો મહિલા વિશ્વકપ થયો હતો એમાં હું કોર્ડિનેટર હતો. જે પહેલો વિશ્વકપ અંધજન માટે થયો હતો એમાં પણ હું એક સમન્વયકર્તા કોર્ડિનેટર તરીકે કામ કરેલું છે. ભારતીય થલ સેનાની અને સેનાની હેન્ડબોલની ટીમોમાં પણ મેં મેનેજર પદ શોભાવ્યું છે. તે પછી મેં ભારતીય થલ સેનામાં ખૂબ પુરુષાર્થ કરી, દિવસ રાત કરી અને ક્લાસ 1ની એક્ઝામ પાસ કરી, એની ટ્રેનિંગ પાસ કરી. અને હું જ્યારે લેફ્ટનન્ટ બન્યો, જે સુપર ક્લાસ 1 ઓફિસર કહેવાય, ત્યારે મને એમ થયું કે મેં કંઈ પણ જીવનમાં મેળવ્યું નથી, હજુ મારે વધારે કેળવવાનું છે, હજુ મારે વધારે પોગરવાનું છે કે હું એટલું બધું કરી શકું કે મારી ભૂમિકા માટે, મારા રાજ્ય માટે, મારા દેશ માટે મને કોઈ જોવે અથવા મારો જીવનનો સિરસ્તો કોઈ અપનાવે તો એ આગળ ધપી શકે, આગળ વધી શકે. અને આપણે જે અમૃતમય ભારતની કલ્પના કરી છે, રાષ્ટ્રધ્વજ છે, એ લઈ અને મેં ગીર આરોહણ 54 મિનિટમાં કર્યું. એ ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. અને મને એવું થયું કે લોકો સીધા દોડે છે, તો મેં આખી મેરેથોન ઇન્ડિયન ફ્લેગ લઈ, ભારતીય રાષ્ટ્રધ્વજ લઈ અને પાછા પગલે દોડી અને વિશ્વ વિક્રમ સર્જ્યો. પછી મને થયું કે બધા સીધા દોડતા હોય, હું પાછળ દોડ્યો તો સાઇડવેઝ કેમ ના દોડી શકું. એટલે સાઇડવેઝ દોડી, સાઈડમાં આમ એક ડગલા લઈ અને 1 કલાક 22 મિનિટમાં 30,000 સાઇડવેઝ જમ્પ લઈ અને ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ સાથે દોડનાર સાઇડવેઝ રનર બન્યો. પછી મને સતત કેટલું દોડી શકું એવું કલ્પના આવી, તો મેં 24 કલાકમાં ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે સતત 134 કિલોમીટરનું અંતર કાપીને ભારતનો પ્રથમ અનસ્ટોપેબલ રનરનો ખિતાબ મેળવ્યો, રેકોર્ડ છે. પછી મને એક થયું કે ભાઈ હું કેટલી બધી સ્પીડમાં સાયકલ ચલાવું, તો 200 કિલોમીટરમાં રાષ્ટ્રધ્વજ પકડી અને 200 કિલોમીટર મેં સતત સાયકલિંગ 9 કલાકમાં કરીને પણ એક રેકોર્ડ સર્જ્યો છે. હાલ પદ્માસનમાં પાણીમાં બેસી અને 3 કલાક સુધી હું બેસી રહું છું, એનો પણ એક વિશ્વ વિક્રમ આવશે. મારા પેટ પર બુલેટ હોય અને 10 માણસો ઉપર રહી અને હું આ એક કર્તવ્ય જે છે એ ભારતીય થલ સેનામાં હું દેખાડું છું. દર વર્ષે કોઈ પણ પાસિંગ આઉટ પરેડ હોય ત્યાં મારી પીઠ પાછળ 1400 કિલો વજન રહી શકે છે. તો આ બધું જ
કેમ પોસિબલ છે, કેવી રીતે શક્ય છે? તો આનું એક આપણે તારણ કાઢીએ તો તારણ એ છે કે આપણી પાસે આપણા દેશ માટે કેટલા બધા મતલબ એ જેને કહેવાય ને સંપત્તિથી ભરેલા, જ્ઞાનથી ભરેલા આ વેદો છે, ઉપનિષદો છે, કેટલા બધા યોગ સૂત્રો આપેલા છે. અને જો જીવનમાં માણસ ગીતાનો અભ્યાસ કરે, રામાયણનો અભ્યાસ કરે, મહાભારતનો અભ્યાસ કરે, તો તમારે જીવન કેવી રીતે જીવવું છે, કેળવવું છે, અને તમે બીજા કેટલા જણને છાવરૂપી બની શકો, પ્રેરણારૂપી બની શકો, એ બધું જ વર્ણેલું છે. આપણે ક્યાં કશું લેવા જવું જરૂર નથી. આપણી સંસ્કૃતિ જેટલી ધનાઢ્ય છે, એટલે એમાંથી મેં નિચોડ કાઢી અને સ્વ અભ્યાસ કેવી રીતે થાય, આગળ કેવી રીતે થાય, એની બધી યોગની ટેકનિક મેં નવી તકનીકો કાઢી. અને હું પહેલો એવો ભારતીય થલ સેનામાં હઠયોગી છું, એકમાત્ર હઠયોગી જે પારંગત છે હઠયોગીમાં. અને ભારતીય થલ સેનાના આખા ઇતિહાસમાં, સંપૂર્ણ ઇતિહાસમાં મને કહેતા આ ભૂમિકા જે ગુજરાતની છે, ગર્વ અનુભવ થાય કે હું પહેલો ગુજરાતી છું કે જે આખી ભારતીય થલ સેનાના ઇતિહાસમાં ફિઝિકલ ટ્રેનિંગ ઓફિસર, શારીરિક પ્રશિક્ષણ અધિકારી બનવાનું જે અવસર છે એ મને પ્રદાન થયો છે. અમે ગયા વર્ષે પણ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે જેમ્સ ઓફ ગુજરાતનો પણ એવોર્ડ મળેલો છે. એટલે મારું એક ખાસ જે આપણા યુવાનો છે એમને સંદેશ છે કે ગરીબ હોવું એ મેણું નથી, બરોબર? ગરીબી કોને કહેવાય? ગરીબી તમે સંસ્કારોથી ગરીબ હો, તમારી ચાહથી ગરીબ હો, બરોબર? તમે તમારી દેશ પ્રત્યેની જે નિષ્ઠા છે એના પર ગરીબ હો તો તમે ગરીબ છો, તો તમે દરિદ્ર છો. પણ તમારી અંદર જો એક લક્ષ્ય છે, તમારી અંદર આપણી સ્વપ્રેરણા છે, આત્મબળ છે, આત્મવિશ્વાસ છે, તો તમે ક્યાંય પણ દરિદ્ર નથી. તમે જે ધારશો એ કરી શકશો. અને આપણે ધારવાનું શું છે? ધારવાનું એ છે કે આપણે કોઈને નડતરરૂપ નથી થવાનું. આપણે આ દેશની જેટલી પ્રગતિ છે, આ દેશમાં કેટલું બધું જે આપણા પાસે કુદરતી ધન સંપદા છે, જેમ કે પાણી છે, વીજળી છે, બરોબર, ખનિજો છે, આ બધાને વ્યર્થ નથી કરવાનું. સૌથી મોટું અભિયાન જે પૂજનીય મહાત્મા ગાંધી આપ્યા હતા, તત્પશ્ચાત જે આપણા અત્યારે જે માનનીય મુખ્યમંત્રી છે શ્રી નરેન્દ્ર મોદી, કે સ્વચ્છતા કેળવો. સ્વચ્છતા આપણે ખાલી બહાર જ નથી કેળવવાની, સ્વચ્છતાનો વિકાસ આપણે મન પણ કરવાનું, મનથી પણ સ્વચ્છ રહેવાનું છે. આપણે કોઈના માટે ખરાબ વિચારીએ નહીં, આપણે દુષ્કર્મ ના કરી શકીએ, કોઈને આપણે નડતર રૂપ ના મેળવી શકીએ. તો આ બધું યુવા પેઢીએ કેળવવાનું છે. અને યુવા પેઢીને મારો ખાસ આપના ન્યૂઝના માધ્યમથી એક સંદેશ કરવાનું છે કે બે વસ્તુથી દૂર રહો, વ્યસન અને ફેશન. વ્યસન કરશો તો તમારું જે શરીર છે એ જર્જરિત થઈ જશે. મોટી મોટી ઇમારતો જો હોનારત થઈ જાય એનું નવસર્જન થઈ શકે, પણ તમે જો વ્યસનથી દૂર નહીં રહો તો તમારું વિસર્જન થઈ જશે. એ સત્ય હકીકત છે. અને ફેશન એ બધું આપણા દેશની સંસ્કૃતિ નથી. જેટલું પણ તમે, કારણ કે આપણે કોઈ પણ જીવન જીવવું એનો મતલબ એ નથી કે હું ફેશનેબલ છું. સાદગી અને બંદગી, જેટલી સાદગી જીવનમાં અપનાવી શકો, અને બંદગી મીન્સ એવરી ટાઈમ તમારે તમારા ઈશ્વર, કોઈ પણ ઈશ્વર ગમે તે હોઈ શકે, બરાબર, અલ્લાહ હોઈ શકે, ગુરુદ્વારા હોઈ શકે, હે ને, કે તમે હિન્દુ હો કે તમે જૈન હો, આપણે સર્વપ્રથમ એ ભારતીય છે. એ મનમાં હોવું જોઈએ. ગર્વ હોવો જોઈએ કે તમે આ ભૂમિકામાં પેદા થયા છો. ગર્વ હોવો જોઈએ કે તમે આ ભૂમિકાના એક સંતાન છો. એટલે આ જેટલું પણ તમે આપણા પોતાના દેશ માટે વિચારી શકીએ, આપણે નાત જાત ભેદ ભાવ, કારણ કે જો યુદ્ધ થાય અને બોમ્બ પડશે તો એ બોમ્બ એમ નહીં ગણે કે આ મુસલમાન વિસ્તાર છે કે હિન્દુ વિસ્તાર છે, એ તો ગમે ત્યાં પડશે. એટલે દરેક કણમાં ખાનારાનું નામ છે અને દરેક ગોળી પર
ઝીલનારાનું નામ છે. એટલે બધા પોતાના જાતને કેળવે અને જેટલા પણ યુવાનો છે એમને હું એક ઓર સંદેશો આપું છું કે પોતાની જાતને એટલું કેળવું કે તમે ભારતીય થલ સેનાને જોઈન કરી શકો. બરોબર? ભારતીય થલ સેના કોઈ એક નોકરી નથી કે એક અવસર નથી. એ તમારા માટે સુવર્ણ પળો છે. જો તમે ભારતીય થલ સેનાને જોઈન કરો તો ભારતીય થલ સેના એક એવી સંસ્થા છે કે નોર્મલ મેનને જેન્ટલમેન અને જેન્ટલમેનને સુપરમેન બનાવે છે. બરોબર? એટલે કોઈ પણ ભોગે સ્વપ્ન કેળવો કે પોતાના મા બાપને તમે ગર્વ અપાવી શકો. હવે જે અગ્નિવીર જે પ્રક્રિયા છે, અગ્નિવીર એક એવી પ્રક્રિયા છે કે કેમ અગ્નિવીર પહેલા કારણ કે આમાં છે ને ઘણા બધા રાજકારણી પાસાઓ પણ છે જેમણે લોકો સમક્ષ કંઈક જુદો સંદેશ આપ્યો છે. એટલે હું અગ્નિવીર વિશે તમને ખાલી નાની માહિતી આપું કે અગ્નિવીર એવું છે કે પહેલા 25 છોકરાઓ લેવામાં આવતા, ધારો કે, તો 25 એ પરમનન્ટ હતા, એ સ્થાયી રૂપે હતા. હવે 25ની જગ્યાએ સરકાર 100 લે છે. સરકાર 100 લે છે એટલે 75 છોકરાઓને તમારે સેનામાં જવાનો અવસર મળ્યો છે. હવે તમારે બધાએ 4 વર્ષ કામ કરવાનું છે. 4 વર્ષ કે 5 વર્ષના પછી તમે કેવી ધગશથી કેવી કામગીરી કરી છે, તમે કેવી ઉમદા તરીકેથી તમે પોતાની કારકિર્દીને નિખારી છે. બરોબર? તો એ પછી 25ને પરમેનન્ટ કરવામાં આવશે. તો આ 75 4 વર્ષ તમે રહ્યા છો તેના 32 લાખ કંઈક એમાં રકમ પણ આપવામાં આવે છે, જંગી રકમ, જે આપ અહીંયા ધક્કા ખાતા નહીં મેળવી શકો. 4 વર્ષ તમને ટ્રેનિંગ મળી, એક પ્રશિક્ષણ મળ્યું, તમે એક સારા સૈન્ય જીવનના જેટલા પણ ગુણો લક્ષણો પોતાના લીધા અને પછી તમને પેરામિલિટરી ફોર્સિસ, CRPF, BSF, પોલીસમાં તમને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે અગ્નિવીર બહુ સારી સ્કીમ છે. બરાબર? એટલે આ સ્કીમમાં વધુમાં વધુ યુવાનો જોડાય. આપણા મારા વિસ્તારના પાટણના જિલ્લાના જેટલા પણ વિદ્યાર્થીઓ છે, પણ ગુજરાતના પણ જેટલા પણ લોકો હોય, કારણ કે મારું કામ લોકોને તાલીમ આપવાનું છે, લોકોને સારી રીતે સમજ આપવાનું છે. એટલે જો આપણા વધુમાં વધુ યુવાનો ભારતીય થલ સેનામાં જોડાય એટલા માટે હું ઘણા બધા મારા પ્રયાસો પણ ચાલુ છે. હું અહીંયા પાટણમાં મારો જે નાનો દીકરો છે એક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. એના દ્વારા અમે અહીંયા પાટણમાં જોશ આર્મી ફિઝિકલ ટ્રેનિંગ, જેમાં મફત નિઃશુલ્ક છોકરાઓને ભણવાનું, છોકરાઓને શારીરિક કસોટીમાંથી પાર પાડવાનું પણ અમે શીખવાડશું. અને એના થકી જેટલા પણ યુવાનો, ઇવન આપણે 12th પછી NDAમાં, ગ્રેજ્યુએશન પછી IMA અથવા OTA ચેન્નઈમાં અધિકારી કેવી રીતે બનાય એનું પણ પ્રશિક્ષણ મારે આપવું છે. હું ચાહું છું કે આપણે ત્યાંથી ખાલી જવાન થઈને ના જોડાય, પણ અધિકારી થઈને પણ લોકો જોડાય. એમને સહી તરીકે સે મતલબ સાચું માર્ગદર્શન નથી, સાચી પ્રેરણા નથી કે સાચું જ્ઞાન નથી, એટલે આપણા છોકરાઓ અડધા અંધારામાં છે. એમને પૂરા ઉજાળામાં લાવી અને સાચી હકીકત શું છે, કેવી રીતે જવાય, કેવી રીતે કેળવાય, એની પ્રશિક્ષણ હું અહીંયા મારો પ્રયાસ છે, હું કરું છું અને કરતો રહીશ. અને આગળ પણ છોકરાઓને જેવી રીતે પણ કોઈ પણ ભોગે એમને પ્રેરણા જરૂર હોય એ હું પૂરી પાડીશ. સર, સૈન્યનું જે જીવન જે છે એ કેવા પ્રકારનું હોય છે, થોડો પ્રકાશ પાડશો? આ બહુ સચોટ અને એક એવો સવાલ છે જે દરેકના મનમાં હોય, અને એનું જો સંક્ષિપ્ત રીતે હું આપને કહું કે સૈન્ય જીવન જે છે એ સંસ્કારોથી ભરેલું છે, એ શિસ્તથી ભરેલું છે, અને એ તમારે અભ્યાસ પૂર્ણ થવો જોઈએ. જો તમારી પ્રશિક્ષણ જે છે, તમારી તાલીમ છે એ મજબૂત હોય તો તમે ક્યાંય પણ ડગશો નહીં, ક્યાંય પણ અટકશો નહીં. ના ડગવું ના અટકવું, અને નિરંતર જે તમારો ધ્યેય છે, ધ્યેય સૈન્યનું શું છે કે ધ્યેય
આપણા નાગરિકોની સુરક્ષા કવચ. એ સુરક્ષા કવચ દુશ્મનોથી જ નથી. સુરક્ષા કવચ કુદરતી આફદા હોય, બરાબર, પૂર આવે, ભૂકંપ થાય, તો પણ સૈન્ય હંમેશા અગ્રસર હોય છે. એટલે સૈન્યનું જીવન, સૈનિકને દરેકને પોતાને હંમેશા અભ્યસ્ત રહેવું પડશે, પ્રશિક્ષિત રહેવું પડશે, પોતાની જાતને શિસ્તમાં રાખવું. એટલે સૈન્ય જીવન તમને થોડું કઠિન લાગે કે બહુ બહુ કડક છે. સૈન્ય જીવન કંઈ એટલું બધું સહેલું નથી. સૈન્ય જીવન જીવવું એક સાધુ જીવે અને એક સૈનિક જીવે. આ બંને જીવન એ બીજાને માટે છે, એનો જે ભાવ સમજી શકે એ સાચો સૈનિક. સર, એ પણ જાણવું છે કે યુવાનોએ ફિટનેસ વિશે શું તમારી વાત છે? ફિટનેસને લઈને શું કહેવું? જો ફિટનેસનો એક મૂળ મંત્ર એ છે કે આપનો આહાર, આપનો વ્યવહાર અને આપનો વિચાર, આ ત્રણેય ચીજોને તમે જો બરોબર સમતલ રાખી અને ચાલો, તમારે ખાવું પણ કેટલું ખાવું જોઈએ, કેવું ખાવું જોઈએ, કેવા પ્રકારનું ખાવું જોઈએ એ જરૂરી છે. તમે જો શરીરને કેળવશો નહીં, આપણા છોકરાઓ બહુ જ લેટ ઉઠે છે સૂર્યાસ્ત પછી. સૂર્યવંશી નથી આપણે. ભારત દેશ છે એની જે સમૃદ્ધિ છે એ આપણે તો યુવાધન જોઈશે એને હંમેશા કેળવવું. પહેલા કેટલા પ્રબળ આપણા લોકો રહેતા હતા, કેટલા બધા યુદ્ધવીર થઈ ગયા, કેટલા બધા જેમ શ્રી છત્રપતિ શિવાજી, બરોબર, એવા અનેક નામો છે જે શહીદ ભગતસિંહ છે, સુખદેવજી છે, ઘણા બધા એવા છે કે જેમણે પોતાનું જીવન આ દેશ માટે યાહોમ કરી દીધું, એમણે બલિદાન આપી દીધું. તો આપણે એ લોકોના વંશજ છે, આપણે ભારતીય છે. તો દરેક યુવાનને પોતાની જાતને યોગથી કેળવવી જોઈએ, હેને, મેડિટેશન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. ધ્યાન શું છે કે ક્ષણ ક્ષણ ધ્યાનમ પ્રતિપલ ધ્યાનમ. દરેક ક્ષણમાં આપણે કેવી રીતે યોગમય રહી શકીએ. અને બહુ નાનો એક મૂળ મંત્ર બધાને આપું છું કે જીવનના દરેક ક્ષણ માટે અને શરીરના દરેક કણ માટે જીવવું જોઈએ. આપણે જીવનના દરેક ક્ષણને કેવી રીતે પ્રગતિમય બનાવી શકીએ અને શરીરના દરેક કણને કેવી રીતે મજબૂત બનાવી શકીએ, આના વિશે વિચારીએ તો આપણને મને લાગે કોઈ પણ આપણે રોગ નડશે. આપણા જીવનમાં, આપણા શરીરમાં એવી રોગ પ્રતિકારક શક્તિ હોવી જોઈએ કે ગમે તેવો વાયરસ આવે, ગમે તેવું આબોહવા હોય, બરાબર, ગમે તેવી પરિસ્થિતિ હોય, તડકો હોય, પૂર હોય કે ગમે તે હોય, તો એના માટે આપણે ઝઝૂમી શકીએ એવી કપટી પરિસ્થિતિમાં એવું શરીર આપણે કેળવવાનું છે. એટલા માટે મારી ખાસ નમ્ર વિનંતી કે સવારમાં ઉઠી દોડવું જોઈએ, સૂક્ષ્મ રીતે ખાવું જોઈએ, શુદ્ધ ખાવું જોઈએ, બરાબર, અને યોગ અપનાવવું જોઈએ. કર્નલ નીતિન જોશીનું હવેનું સપનું શું છે એ પણ આપણે જાણી લઈએ. મારું સ્વપ્ન એ છે કે હું વધુમાં વધુ યુવાનોને અને દીકરીઓ માટે પણ ખાસ હું તાલીમ આપવાનો છું અહીંયા. અને મારું સ્વપ્ન એ છે ગુજરાતની એક બટાલિયન હું ઊભી કરું. સૈન્યમાં મારું એક યોગદાન હોય કે ગુજરાતની બટાલિયન ક્યાંય પણ નથી, તો ગુજરાતની બટાલિયન બને. અને ખાસ મારી જે ભૂમિકા છે, જે પાટણ છે, જે ગુજરાત છે, બરાબર, તે ગુજરાતી હવે ક્યાંય પણ આપણે બહુ આગળ છે બધે જ, પણ એ શારીરિક રીતે એ થાકશે નહીં, એ અટકશે નહીં, એવું દરેક ગુજરાતીમાં જોશ અને જુસ્સો ભરવા માંગુ છું. એ મારું સપના છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, આજે અમારી એચપી ગુજરાતી સ્ટુડિયોમાં આવ્યા, આપણા મંતવ્ય રજૂ કર્યા. આ હતા કર્નલ નીતિન જોશી કે જેઓ પોતાની ઈચ્છા છે કે ગુજરાતના યુવાનો સેનામાં જોડાય અને ગુજરાતની બટાલિયન તેઓ હવે જોવા ઈચ્છી રહ્યા છે. હર્ષદ પંચોલી, એચપી ન્યૂઝ ગુજરાત.